प्रतिगृह्यताम चंदनम समर्पयामि। राजवेद में चोखा चढ़ाओ चंदनांते अक्षता च सुरश्रेष्ठ कुंभया निवेदा भक्त्यां गृहाणम परमेश्वर। તમારે પેલો ફૂલની કોથળી જોઈએ બાજુમાંથી ત્યાં એ ફૂલ લો બધાએ બધા હાથમાં ફૂલ પકડી રાખો અને હોળના ઉપર રાજવીના હાથમાં આપો ફૂલના ઉપર બધા હોળ કોઈ ફૂલ મૂકવાના બધા બરાબર હા આમ ફેરો એટલે વિડીયો ઉતારો ભાઈ હા ચાલુ હા વસુદેવમ સુતમદેવમ તદેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ। આજને બધા પગે લાગો। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવરમ સર્વલોકૈકનાથમ। પ્રાર્થના નમસ્કારમ સમર્પયામિ। આજને બધા પગે લાગી દો। પ્રાર્થના નમસ્કારમ સમર્પયામિ। બધા હોળના હા हरिओं मुखम करोति वाचां पंगुं तं लंघयते यत् कृपातमहं वन्दे परमानंद माधवं। भोलानाथ याद करो बधाए। वंदे देव उमापतिं सुरगुरु वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पते वंदे सूर्य शशांकवाहनी नयनं वंदे मुकुंद प्रिय। આપણે પેલા રિપોર્ટર પૂછે ને એવી રીતે આ રીતે હા ભાઈ આજે રક્ષા દિવસ છે। રક્ષાબંધનના દિવસે આપણે આ બધું કરી રહ્યા છીએ। પહેલાં આનું નામ શું આને શું કહેવાય એટલે તમે આજે કોઈક બળવિયા કહો બળેવિયા અને રક્ષા દિવસના દિવસે જ કેમ થાય છે એ આ દાડો નિમિત્ત કરેલો છે અને બળે વધારવા અહીંયા આવવું જ પડે બરાબર મિસ્ત્રી હોલ લઈને આવે એના આપણે બળવીઓ પેલા વધેરવાનો જે આ બેડો ખરો ને ચાર ઘોડિયા એનો નોમ પાડેલો હા ખોનગી હોય પછી ખોનગી પછી પૂછી જાય કે ભાઈ આ વસ્તુ આમાંથી તો આ વરસાદ કેટલો થયો આનું આ થયું। આ માતાજી અને ગોગામાના સાક્ષી એમના આગળ આપણે રજૂ કરીએ એટલે આપણું કામ પછી ના કરે। બળેના દિવસે આ લગભગ કયા ટાઈમે પ્રોગ્રામ થાય છે બસ આ તે પૂનમનો બસ પૂનમનો દાળ એટલે લગભગ 5 વાગે જ હોય છે કાયમ માટે બરોબર। પછી અને કઈ રીતે તમે ફોટા ફરો છો હા એટલે કાયમ જે આપણે કરીએ ને 4 જણ ઉપાડી ખભા ઉપર મૂકી અને 5 ઓટા મારવાના અને જે પહેલો આવે 5 ઉપર પછી વધેરવાનું અને વધેરી પછી જે તો માટલું એનું ટિકટ જોતા આવડતું હોય તો ખબર પડે કે આનું અનુકારણ આ થયું આટલું આ અનાજ પાકશે આટલું આ થયું અને પછી આ વસ્તુને આ ટિકટોને તમે અનાજમાં મૂકો અનાજ હળગા બરાબર એ માતાજીને ઘોઘામાંથી દયા એટલે આ ટિકટો બધા ગામમાં લઈ જાય છે પહેલાં બહુ લઈ જાય આ તો અત્યારે છોકરો કોઈને નગર પહેલાં તો પગ મૂકવાની જગ્યા નથી। પહેલાં જમાનામાં તમારે કેટલી પબ્લિક આવતી 100-150 માં બરાબર અને પહેલાં એમ કહેવા એમ સમજણ પડી કે બધા માટલું લઈને ફરતા હોય તો ઘણા લોકો પડી બી જાય છે અરે પડાપડીમાં ભય પેલા પૂંજીદાર બીજા બધું કહી જાય ઘણા સોલાઈ જતા હોય એવી વાત અમને મળી જોતી નીકળી બરોબર જોરદાર આ તો માતાજી બહુ જબરજસ્ત આનું પ્રોગ્રામ માતાજી બરોબર અને આ છોકરો શીખે જ હોય અમે તો કરીને થાક્યા હવે આ છોકરો શીખવાડીએ માતાજી મહારાજની દયા કૃપાથી આપણા ગામમાં બધું સારું થાય અને કોઈ તકલીફ ના થાય કારણ કે આપણા મેઇન દાદુ ના માતાજી એટલે આપણે બધાની રક્ષા કરી આપણું કામ ભૂલચૂક હોય એ આપણો તાર એના આધારે આપણે બધા હેડીએ। ભાઈ રાજુભાઈ તમે આમાં કંઈ જાણતા હોય તો જે આ પરંપરા જે વર્ષો જૂની છે આની અંદર 4 મહિના નક્કી કરેલે અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો 4 મહિના છે। એ મહિનાનું માધ્યમ એ જે માટલા છે એ મહિના છે એની અંદર પાણી ભરેલું છે તો ત્યાંથી નળેથી પાણી ભરીને અહીંયા મૂકવાનું બરાબર। હવે ગામની 4 વ્યક્તિ એ ફરશે હવે એના ઉપર માટલી ફોડવામાં આવશે માટલી ફૂટશે એટલે અંદર જે જળની ધારા નીકળશે એના ઉપરથી નક્કી છે કે વરસાદ પાછળની સિઝનમાં વરસાદ કેવો રહેશે અને જ્યારે આ ફૂટે ત્યારે જે ઠીકટા કહેવાય આપણે જે ઠીકટીયા જે પોતાના ઘેર લઈ જશે એ ઠીકટાનું માધ્યમ એટલું છે જે આપણે બળેવો કહીએ છીએ એ પોતાના ઘરની અંદર ધનલક્ષ્મી પ્રાપ્ત થાય અને અનાજ પહેલાં જે ગયડા હતા પહેલાં આપણું જીવન જે આપણું મોટે ભાગે ખેડૂત હતા અને આપણું જે વાત કરી તો આપણું ગુજરાન જે હતું ખેતી ઉપર હતું અને પહેલાં ધાનને જે કોઠીમાં ભરતા એ બહુ સડી જતો એને બચાવવા માટે આ જે ઠીકટું જે ખરું તે મૂકવામાં આવતું। આ ઠીકટું મૂકવાથી એમથી લોકો 12 મહિના તમારું ધ્યાન ન સળે નહીં અને હવે ધીરે ધીરે આ પ્રસંગ લુપ્ત થતો જાય છે।
કારણ કે મોટાભાગના જે ભાઈઓ જે ખરા સુરત તે આજુબાજુ સિટીઓમાં જતા રહ્યા. હવે ગામમાં નાના નાના કોઈ વ્યક્તિઓ છે નહીં. હવે ધીરે ધીરે જે પરંપરા સાચવવા માટે ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ 4-5 અહીંયા આવે છે અને જે આ કરબડું કહેવાય તે પોતાની રીતે પણ પાર પાડે છે. આ જે માટલા હોય એ કોણ લાવે છે? એ માટલા પ્રજાપતિ લાવે, એમના ઘેરથી લાવે છે. જે આ હળ જે છે એ મિસ્ત્રીભાઈ લેતા આવે છે. બરોબર. એટલે આ દર વર્ષે અમને લાવવું જ પડે? હા, દર વર્ષે એમને લાવવું પડે. બરોબર. કાયમ છે. બીજું કંઈ જાણતા હોય તો તમે? બસ આ જ મેઇન. બરોબર. બોલો ભુવનેશ્વરી માતા માતા કી કી જય.